સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે મોટી કામગીરી કરતા વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। બારડોલી નજીક નેશનલ હાઈવે પર નાકાબંધી કરી પોલીસે એક કન્ટેનર ટ્રેલર સાથે કરોડો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે। સુરત ગ્રામ્ય એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે બારડોલી તાલુકાના માણેકપુર ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 53 પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી। દરમિયાન શંકાસ્પદ ટાટા કન્ટેનર ટ્રેલરને અટકાવી તપાસ કરતા તેમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। પોલીસે કુલ રૂપિયા 7,980 બોટલ વિદેશી દારૂ સાથે કન્ટેનર ટ્રેલર સહિત કુલ રૂપિયા 1.38 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે ટ્રેલર ચાલક ડુંગરામ રામ મેઘવાલાને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર અન્ય આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સમગ્ર કાર્યવાહી બાદ આરોપી અને મુદ્દામાલ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી, સુરત।